અંકિતભાઈ પટેલ દ્વારા. હવે એ ભાઈ એવું દર્શાવતા હતા કે હું મ્યુનિસિપલ કોર્પોરેશનનો અધિકારી છું અને મારી ઉપર સુધીની લિંક છે અને હું આવી રીતે મુખ્યમંત્રી આવાસ યોજનાનું સેટિંગ કરી અને લોકોને આવાસ અપાવડાવું છું. એની અંદર 10 થી 12 લાખનું મકાન હોય, તમારે 50,000 રૂપિયા ડીપી તરીકે પહેલાં ભરવાના અને એ પછી હું તમને પોઝેશન અપાવડાવીશ, બરાબર. એ પછી અમે લોકોએ આવી રીતે 50,000 રૂપિયા ભરેલા, ઘણા બધા લોકોએ ભર્યા, ઓછામાં ઓછા 200 થી 250 માણસો આની અંદર સામેલ છે. અને આવી રીતે ગરીબ માણસો જે અસંગઠિત સફાઈ કામદારો છે એ લોકોએ પૈસા ભર્યા છે, જેને થોડા ઘણા આડાવડા કરીને કે વ્યાજવા લઈને પણ પૈસા આ ભાઈને આવી રીતે રોકડા કેશથી, ઓનલાઈનથી પૈસા ચેકથી પણ આપેલા છે. સાયન્સ સિટીની અંદર જે સ્કીમ બનાવી છે મુખ્યમંત્રી આવાસ યોજનાની એની અંદર, અને એ સ્કીમ જોવા પણ બધાને ત્યાં એ ભાઈ લઈ જતો હતો. એ ભાઈ એ જ કહેતા હતા કે હું મ્યુનિસિપલ કોર્પોરેશનનો અધિકારી છું અને મારી ઉપર સરકારમાં ઉપર સુધીની લિંક છે અને હું આવી રીતે સેટિંગ કરીને તમને મકાન અપાવડે, સરકાર જોડે સેટિંગ કરી. અંકિતભાઈ પટેલ કરીને નામના સાહેબ છે અને એ ભાઈ અમારી પાસે 50,000 રૂપિયા લઈ અને કે અમને મકાન અપાવશું. અહીંયા સોલા ગામની પાછળ છે, નવા બન્યા છે, એ અમને વિડીયો બી આપતા હતા કે જો આ જગ્યાએ જવાનું, આ જગ્યાએ તમારા મકાન મળશે અને અઠવાડિયામાં 15 દાડામાં તમને નામાવલીમાં નામ આવી જશે અને તમારું નામાવલીમાં નામ આવી જાય એટલે તમને 50,000 તમારે મને દેવા પડશે. ના, કોઈ પુરાવો અમને હાલતો નતો. અમે વિડીયો ઉતારતા તો બી અમને વિડીયો નહોતો ઉતારવા દેતો અને એના ઘરમાં જે પૈસા લેતો હતો ચેક દ્વારા અને ઓનલાઈન દ્વારા. 50,000 રૂપિયા આપ્યા હતા. એમને મકાન દાખલે કીધું કે 50,000 રૂપિયા તમારે ભરવામાં આવશે, ફોર્મ ભરો તો તમારે મકાન મળશે. 50,000 રૂપિયા તમે પહેલા ભરી દો, તમને આથી એ મહિના પછી તમને મકાન મળશે. એવી રીતે કઈ આમાં જોડશે પૈસા લીધા. ના, એવું કશું આપ્યું નતું. અમે કીધું હતું પણ એમને ના પાડી કે આવું બધું કઈ પ્રૂફ તમને મળે નહીં. સરકારી અધિકારી છું, આનંદીબેનનો ભત્રીજો છું એમ કરીને અમને લોકોને એમને બહુ ફસાઈ દીધા અને અમે ફસાઈ પણ ગયા. પણ હવે અમારે એટલી અરજી છે કે અમને પૈસા અપાવો પાછા. ઓનલાઈન કરેલા છે અને 50,000 કેસ આપ્યા. અમે 1.5 લાખ રૂપિયા ઓનલાઈન કરેલા છે. મારે લાખ રૂપિયા છે કે તમને સાયન્સ સિટી ઘર અપાડી દઉં ને મારા બાબડા ઓફિસ છે, ખમાસા ઓફિસ છે, તમે ત્યાં પહોંચી જાજો. 13 તારીખને રોજ વાયદા કરતા હતા સાહેબ. તો અમે કીધું બા પૈસા આપી દેતા ઠીક હે ને, તો 13 તારીખને તો સૌથી ખમાસા ઓફિસે ફોન કર્યા હતા. એમ કે અહીંયા ત્યાં બહુ પબ્લિક છે, અત્યારે આવતા નહીં તમે, કે ના પાડી પછી સાહેબ. મારે 1 લાખ રૂપિયા છે. વાયદા આપતો હતો, તારીખમાં તો તારીખ આપતો હતો, એ 12 તારીખ આવશે, 20 તારીખ આવશે, એવી રીતના તારીખો બધી આપતો હતો. એ તારીખે તમારે દસ્તાવેજ થશે, એ તારીખે દસ્તાવેજ થશે. છેલ્લી તારીખ 13 તારીખ આપી હતી. તો 13 તારીખે અમે બધા ત્યાં ગયા હતા પણ ત્યાં કોઈ મળ્યું નહીં. અમે ફોન કર્યો કે ત્યાં બંધ થઈ ગયું છે. તો પછી અમે બધા ઘરે આવ્યા તો ઘરે બધું એ કર્યું તો બબાલ થઈ ગઈ. તો પછી અમે બધા ઘરે ગયા ને એ ભાગી ગયો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.